ફાયર સેફટી અને એનઓસીના અભાવે વડોદરાની આમ્રપાલી કોમ્પ્લેક્સના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા. જરૂરી દસ્તાવેજો રજૂ કરવા છતાં દુકાનદારોને ફાયર વિભાગ વોર્ડ કચેરીમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. વોર્ડ નંબર 3ની કચેરીએ વેપારીઓ વોર્ડ ઓફિસરને મળવા પહોંચ્યા. દંડક ધારાસભ્ય બળુ શુક્લાએ પણ વીજ પુરવઠો કાર્યરત કરવાની ટેલિફોનિક બાહેધરી આપી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અગ્નિકાંડ બાદ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતના નાના મોટા શહેરોમાં ફાયર સેફટીને લઈને તંત્ર સફાળું જાગ્યું છે. વડોદરામાં પણ અનેક કોમ્પ્લેક્સ, અનેક દુકાનો અને અનેક એકમો છે એ સીલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીને લઈને વીજ જોડાણ કપાયા હતા, જે અંગે દુકાનદારોએ આજે વિવિધ રજૂઆતો કરી હતી. ફાયર વિભાગ દ્વારા નોટિસ આપી ગયા હતા. ત્યાં આગ લાગી હતી એના માટે એને બી 15થી 18 દિવસ થયા છે અત્યારે, અને એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે આટલી ડોક્યુમેન્ટ્સ ભેગા કરજો, લાઇનનું પ્રોપર કરાવજો, ઇલેક્ટ્રિક કનેક્શન પ્રોપર કરાવડાવજો. એ બધું અમે છેલ્લા 15થી 18 દિવસથી બધું એમાં જ લાગ્યા છીએ, ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા. ફાયર વિભાગમાં જઈને અમે બધી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કર્યું, પણ છે ને આમાં કર્મચારીનું કોઈ બી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું સપોર્ટ્સ બિલકુલ બી નથી. અમે ફાયર વિભાગમાં ડોક્યુમેન્ટ સબમિટ કર્યા, ત્યાંથી એ લોકો કહે છે કોર્પોરેશનમાં જાઓ, કોર્પોરેશનમાં આવીને બધી ફૂલફિલ કરીએ છીએ જે ડોક્યુમેન્ટ્સ છે, તો અમને અહીંયા કહે છે કે તમને આજે થઈ જશે, કાલે થઈ જશે, પરમ દિવસ થઈ જશે. રોજનું છે આ. અમે 18 દિવસથી હેરાન છીએ. અમારો ધંધો 18 દિવસથી બંધ છે. હવે અમારા એમ્પ્લોઈઝને અમારી દુકાનની રેન્ટ બધું અમારે પે કરવું પડે છે ને. આમાં તો ગવર્મેન્ટ સપોર્ટ નથી કરતું, એટલે અમે બહુ પરેશાન થઈ ગયા છીએ. હું લેડીઝ થઈને અત્યારે હું બી બહુ પરેશાન છું. મારું ઘર, ફેમિલી બધાને છોડીને આ ધંધે લાગ્યા છીએ.